જ્યારે સાળંગપુર આવો ત્યારે આ ગૌશાળામાં આવજો. ગૌશાળા છે સાળંગપુર બગીચો. સાળંગપુર બગીચામાં આવ્યા. સાળંગપુર બગીચો કંઈક આવો. જો સાળંગપુર બગીચો. ચાલો તો મિત્રો આપણે સાળંગપુર ગૌશાળામાં પહોંચી જાય. આ ગૌશાળામાં મંગળ પાડાનો પરિવાર છે એવું કહેવાય છે. તો આપણે ચાલો અંદર જઈએ. મંગળ પાડાનું પરિવાર કેવું છે તો આ ગૌશાળામાં બન્યા રહો. એનું પરિવાર કેવું છે આપણે જોઈએ. આ કંઈક સેવા માટેનું છે. ચાલો તો મિત્રો તમને ગૌશાળા બતાવું. બન્યા રહો. મંગળ પાડાનું મૃત્યુ થયા વર્ષો વીતી ગયા. આ એમનું પરિવાર છે. આ ગાયોની ગૌશાળા. સફેદ પારેવડા અને દેશી પારેવડા બંને છે. સસલા અનેક કલરના, અલગ અલગ કલર, સફેદ, ભૂરા ને મોર અને સસલા આ પિંજરામાં બે ભેગા છે. આ શું છે તમને ઓળખાય છે? આ ઉંદર અને ઉંદરના બચ્ચાઓ છે. ગાય માતાને રહેવા માટેનો તબેલો છે. આવો કંઈક પંખા મૂકેલા છે. ગાયો પણ અંદર છે. જો નાના વાછરડા કેવા છે. ગૌશાળામાં આવું કંઈક જોવા લાયક. આ કંઈક ગાય માતા જેવું લાગે. આપણે નથી ખબર શું. મંગળ પાડાનું પરિવાર.
ગાય માતા માટે કંઈક ખડ મશીનમાં કાપે છે, ઝીણું કરે. એમનો ટાઈમ થઈ ગયો આપવાનો એટલે માટે. તો ચાલો ત્યાં જઈને દેખાવું. ગાયું માટે મશીનથી ખડ કાપે છે. જુઓ આ શું કાપે કંઈ ખબર નથી હોતી. લગભગ શેલડી કે એવું કંઈક ખડ હે. શું હે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. ખડ ઝીણું કરે. ગાયને આપવાનો ટાઈમ થઈ ગયો. તો આ ગાયું ઊભી છે. તો ચાલો બન્યા રહો આ બ્લોકમાં. પોપટ લીલા ગુલાબી પીળા અને કાળા અને એવા કંઈક પોપટ. તો મિત્રો આવું કંઈક ગૌશાળા છે. મંગળપાડાનું પરિવાર છે આમાં ગૌશાળામાં આખું, અને પશુઓ પણ છે. તો જોવા સ્થળ છે તો આવજો. સાળંગપુર આવો ત્યારે આ ગૌશાળામાં આવજો. ગૌશાળા છે સાળંગપુર મંદિરની પાછલા ભાગમાં છે ગૌશાળા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન સાળંગપુર આવો ત્યારે જરૂરથી આવજો. ગૌશાળા જોવા લાયક સ્થળ છે. ચાલો મળશું. આપણે મિત્રો આમાં આપણે બેગ મળ્યું હતું. આવું કંઈક લોકર છે. ચાલો તો મિત્રો આપણે રહ્યા હતા રૂમ કંઈક આવો છે. આપણે જઈએ ઘરે. આવો કંઈક ચાલો તો મિત્રો આપણે બેનની ઘરે રાત રોકાવાના. નાના છોકરા માટે આવા કંઈક રમકડા છે. લેવું હોય તો આ બજાર છે. ચાલો તો મિત્રો આપણે સાળંગપુરથી નીકળી ગયા ઘરે જવા માટે. તો મારો વિડીયો તમને સારો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મિત્રો આપણે સાળંગપુરથી નીકળી ગયા. પછી કમેન્ટમાં લખજો મને જે પસંદ આવે. ચાલો આપણે આપણો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો. ચાલો મિત્રો આપણે સાળંગપુર બસ સ્ટેશનમાં પહોંચી જાય. ચાલો મિત્રો આપણે સાળંગપુરથી નીકળી જાય. બાકી જય શ્રી કૃષ્ણ ભંજન હનુમાન દાદા. હોટેલે પૂકી જાય સાળંગપુરથી નીકળીને. કંઈક હોટેલ હે. બેનની વાડી જઈએ એટલે આ ધંધુકાની વચ્ચે હોટલ છે. બરવાળાથી નીકળી ગયેલા. ધંધુકા બસ સ્ટેશને પહોંચી જાય. હા ધંધુકાનું બસ સ્ટેશન છે. આપણે આ બસમાં આવ્યા હતા. હવે આપણે શિષ્યણિયા ગામમાં જવાનું છે. તો ચાલો બેનની વાડીએ જઈને મળશું. ધંધુકા બસ સ્ટેશન ચા પીવા માટે હોટેલ આવ્યા. આપણે ચા પી લઈએ. ઠંડી બહુ લાગે એટલે ગરમ ગરમ ચા પી લઈએ. મળશું. બેસી ગયા શિષ્યણા ગામમાં જવા માટે. બેનનું ગામ છે શિષ્યણ. બસમાંથી ઉતરી ગયા. બેનના ગામમાં જઈએ ચાલતા જઈને, કારણ કે કોઈ સાધન નથી. શિષ્યણા ગામથી નીકળી ગયા. ચાલો તો મિત્રો આપણે બેનની વાડી પહોંચી જાય. આવી કંઈક બેનની વાડી. ચાલો આપણે ખાઈ લીધું હોય ને હવે આપણે સુઈ જઈએ. આવી કંઈક જગ્યાએ આપણે સુવાના. ચાલો ગુડ નાઇટ. મળશું સવારે નવા એક બ્લોકમાં.